અમદાવાદના ચૂંટણી પંચના એસઆઈઆર અભિયાન અંતર્ગત બીજેપી પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા વિવિધ મતદાન બૂથોની મુલાકાત લીધી। રાજ્ય સરકારના 13 મંત્રીઓ પણ રાજ્યભરના અનેક બૂથોમાં પહોંચી કાર્યની સમીક્ષા કરી। ચૂંટણી પંચ દ્વારા થઈ રહેલી એસઆઈઆર અભિયાન અંતર્ગત બૂથોની મુલાકાત લીધી। આ અંગે શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહે જણાવ્યું કે કોંગ્રેસ નકારાત્મક રાજનીતિ કરી રહી છે। બીએલઓ દ્વારા થયેલા આપઘાત મામલે પ્રેરક શાહે સીધો જવાબ આપવાનું ટાળ્યું અને કહ્યું કે આ મામલે કેન્દ્રીય ચૂંટણી પંચ જવાબ આપશે। કોંગ્રેસ એ હંમેશાથી નકારાત્મક માનસિકતાથી પીડિત છે। એ લોકો ક્યારેક સકારાત્મક કાર્ય તરફ આગળ વધતા નથી અને એટલા માટે એ લોકોના નિવેદનો આ પ્રકારના આવી રહ્યા હોય। સમગ્ર મામલો એ ચૂંટણી પંચ જોઈ રહ્યું છે। એના ઉપર જે કંઈ પણ જવાબ આપવાનો થશે એ રાજ્ય સરકારના ચૂંટણી પંચ જે છે એ જવાબ આપશે। એસઆઈઆર અભિયાન અંતર્ગત બૂથોની મુલાકાત જે રીતે લેવામાં આવી હતી આ અંગે શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહે જણાવ્યું કે કોંગ્રેસ નકારાત્મક રાજનીતિ કરી રહી છે। બીએલઓ દ્વારા થયેલા આપઘાત મામલે પ્રેરક શાહે સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું અને કહ્યું કે આ મામલે કેન્દ્રીય ચૂંટણી પંચ જવાબ આપશે। આ તરફ જે રીતે એક બાદ એક બીએલઓ છે તે આપઘાત કરી રહ્યા છે, આ સાથે હાર્ટ એટેકના પણ બનાવો વધી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ દ્વારા બીજેપી પર નિશાન સાધવામાં આવ્યું હતું। જે રીતે દબાણ કરવામાં આવી રહ્યું છે બીએલઓ પર જે કામગીરી કરવા માટે તે અંગે કોંગ્રેસ દ્વારા બીજેપી પર નિશાન સાધવામાં આવ્યું હતું, જેના જવાબમાં પ્રેરક શાહે કહ્યું છે કે કોંગ્રેસ નકારાત્મક રાજનીતિ કરી રહી છે। બીએલઓ દ્વારા થયેલા આપઘાત મુદ્દે પ્રેરક શાહે સીધો જવાબ આપવાનું ટાળ્યું। આ અંગે વધુ વાત કરીશું, સંવાદદાતા જતીન ફોન લાઈન પર જોડાયા છે। જતીન, પ્રેરક શાહે નિવેદન આપ્યું અને કોંગ્રેસ નકારાત્મક રાજનીતિ કરી રહી હોવાનું નિવેદન આપ્યું છે, વિગત જણાવશો? બિલકુલ જી, કોંગ્રેસ હંમેશા નકારાત્મક રાજનીતિ કરતો હોય તેવું પણ જણાવવામાં આવ્યું છે। તેમાં જ જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે જે કામગીરી જે છે તે ચાલી રહી છે તે યોગ્ય કામગીરી ચાલી રહી છે, જેને લઈ પ્રેરક શાહે કહ્યું કે બીએલઓ આ આપઘાત મુદ્દે જવાબ જે છે તે ના આપ્યું। કોંગ્રેસ હંમેશા નકારાત્મક રાજનીતિ જે છે તે કરી રહી છે। જગદીશ વિશ્વકર્મા ઓઢવ ખાતે પહોંચ્યા હતા। બીએલઓ અને ભાજપના બીએલઓ સાથે જવા માટે પણ કહેવામાં આવ્યું છે। સરકારના મંત્રીઓ જે છે તે 13 જેટલા મંત્રીઓની જવાબદારી જે છે સોંપવામાં આવી છે। 13 જેટલા મંત્રીઓ જે છે તે અલગ અલગ જવાબદારી સંભાળશે અને અલગ અલગ વિસ્તારની અંદર તેઓ જશે અને બીએલઓની કામગીરી કયા પ્રકારે થઈ રહી છે, તેમને કોઈ પણ પ્રકારનો તકલીફ પડી રહી છે તેનું ધ્યાન જે છે તે રાખવામાં આવશે। જી આભાર જતીન માહિતી આપવા માટે।